આજના આ બહુ જ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન, મહારાષ્ટ્ર સમાજના અધ્યક્ષ શ્રી કિરણ મંગલ વેડેકરજી, ઉપસ્થિત સૌ અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ, ગુજરાત સરકારના મંત્રીશ્રી અને ઉપસ્થિત સૌ ગુજરાતમાં રહેતા મહારાષ્ટ્ર સમાજના સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર. આમ તો કિરણભાઈએ કહ્યું કે મારા લગ્ન સોનલ સાથે થયા છે, સોનલ કોલ્હાપુરની છે, પરંતુ મારો જન્મ એ મહારાષ્ટ્રમાં થયો છે, મુંબઈમાં થયેલો છે. અને નરેન્દ્રભાઈએ એક એવા ભારતની કલ્પના આપણી સામે મૂકી છે જ્યાં સમગ્ર દેશમાં અનેક સમાજો પોતાની ભાષા, ભૂષા, ખાનપાન, પોતાની સંસ્કૃતિને સાથે રાખી એની સાથે જીવતા જીવતા બધા જ ભારતના ઉત્કર્ષ માટે કામ કરતા હોય એવા એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના દેશના વડાપ્રધાને કરી છે. નરેન્દ્રભાઈ એ કલ્પના હમણાં 2014માં દેશની સામે મૂકી, પરંતુ ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રના મૂળ નિવાસીઓએ એ કલ્પનાને 100 સાલથી સાબિત કરવાનું કામ તમે બધાએ કર્યું છે. અમદાવાદમાં મારા અનેક મરાઠી મિત્રો છે. મને ખબર જ નથી પડતી કે હજી પણ એમને કેમ મરાઠી કે એટલા ગુજરાતી બની સાથે સાથે મહારાષ્ટ્રનું ગૌરવ, ભાષા અને વારસાને પણ સાચવે છે. મિત્રો, આજ કોઈ પણ સંસ્થા 100 વર્ષ પૂરા કરે એ સંસ્થા માટે 100 વર્ષમાં પાછળ વળીને કરેલા કામોને યાદ કરવાનો સંકલ્પ હોય, સમય હોય, અને આગળના 100 વર્ષ વધુ સારા કઈ રીતે સંસ્થા પાર કરે એનો સંકલ્પ લેવાનો પણ સમય હોય. એટલે આ શતાબ્દી સમારોહ હું એની ખૂબ ખૂબ શુભકામનાઓ તમને સૌને આપું છું. મહારાષ્ટ્ર સમાજ અમદાવાદની સ્થાપના મહર્ષિ કર્વે જેવા મહાપુરુષ ભારત રત્ન કર્વેજીના હાથે થઈ અને 1924 થી લઈ અત્યાર સુધી સતત મહારાષ્ટ્રમાંથી આવેલા અને ગુજરાતમાં વસતા ભાઈઓના સંગઠને ખૂબ સુંદર રીતે ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. એની સ્થાપનામાં જીવી માલવંકર, પવાગી સાહેબ, શ્રી A.S. વણીકર, અનેક દિગ્ગજ લોકોએ સાથે મળી આ સમાજની સ્થાપના કરી અને મરાઠી મીડિયમની સ્કૂલ, ભગીની સમાજ, ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, અનેક પ્રકારના નવા ઉપક્રમ એની સાથે આ 100 વર્ષમાં જોડાતા ગયા. નાટકનો વિભાગ, સામુદાયિક હોલ, વિશ્રામ ગૃહ, ખેલ અને શિક્ષાની સહાયતા માટે ઇન્ટરનેટ સેક્શન, અનેક પ્રકારના કામો સમાજના ઉત્કર્ષ માટે અને સમાજના ઉત્કર્ષના માધ્યમથી ગુજરાતના ઉત્કર્ષ માટે આપ સૌએ કર્યા છે. મિત્રો, મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે જેને અનેક ક્ષેત્રોની અંદર
જેમના વગર ભારતનો ઇતિહાસ અધૂરો રહે એવા મહાપુરુષો આપવાનું કામ કર્યું છે. આજે આપણે સૌ આઝાદીના અમૃત મહોત્સવમાં છે. અને અમૃત મહોત્સવ આઝાદીનો બનાવીએ છીએ એ વખતે આપણે શિવાજી મહારાજને યાદ કર્યા વગર એક આઝાદીની કલ્પના પણ ન કરીશું. અનેક યુગોમાં એક વ્યક્તિ જન્મ લે એવું એ વ્યક્તિત્વ જેને 15-16 વર્ષની ઉંમરે સ્વતંત્રતાની કલ્પના કરી, સ્વરાજની કલ્પના કરી, સ્વધર્મ સ્વભાષાના સન્માન માટે સર્વસ્વ હોડમાં મૂકવાનો નિર્ણય કિશોરે કર્યો. અને પરિણામ એ આવ્યું કે એમને સળગાયેલી એ મશાલ, પ્રજ્વલિત કરેલી એ મશાલ 150 સાલ થતા થતા અટકથી કટક અને તામિલનાડુથી ગુજરાત સુધી સર્વત્ર સ્વરાજની સ્થાપના મહારાષ્ટ્ર શિવાજી મહારાજની પ્રેરણાથી. એમના પછી પેશવાઓએ જય ભવાની જય શિવાજીના નારા સાથે ભારતની દરેક સરહદને સ્પર્શ કરવાનું કામ કર્યું. અને પછી પણ અંગ્રેજોના ગુલામ બન્યા પછી ચાહે વાસુદેવ બળવંત ફડકે હોય, ચાફેકર બંધુ હોય કે વીર સાવરકર હોય, મહારાષ્ટ્રના વીરોએ હંમેશા આઝાદી માટે સંઘર્ષ ચાલુ રાખ્યો. તિલક મહારાજ અને ગોપાલ કૃષ્ણ ગોખલે એમના વગર કોંગ્રેસનું આંદોલન અધૂરું ગણાય એવું યોગદાન તિલક મહારાજે આપ્યું. અને સદીઓમાં એક વાર કોઈ મહાપુરુષના મોઢેથી નીકળે એવી ઉક્તિ તિલક મહારાજ વર્ષો સુધી આપણને આપતા ગયા. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું લઈને જ જંપીશ. આ નારાએ ન કેવલ મહારાષ્ટ્ર, સમગ્ર દેશની અંદર આઝાદીના આંદોલનને જીવંત કર્યું. ભક્તિ રસની વાત હોય તો અનેક પ્રકારના સમર્થ રામદાસની પ્રેરણાથી વારકરી સમાજ સુધી મહારાષ્ટ્રે ભક્તિ રસના માધ્યમથી, ભક્તિ આંદોલનના માધ્યમથી સ્વધર્મને સાચવવાનું કામ કર્યું. અને જ્યારે સમાજ સુધારકોની જરૂર પડી ત્યારે સાહુજી મહારાજ, આંબેડકર, જ્યોતિબા ફૂલે, સાવિત્રી ફૂલે, અનેક સમાજ સુધારકોએ પોતાનું યોગદાન સામાજિક સમરસતા માટે પણ આપ્યું. ગુજરાતમાં સયાજીરાવ ગાયકવાડે એ જમાનામાં મહારાજ સયાજીરાવે સુશાસનના મંત્ર પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું. અને એમના મંત્રીએ લખેલી માઇનર ટિપ્સ જેમને વાંચી હશે એમને ખબર હશે કે સુશાસન આજે પણ શીખવું હોય તો માઇનર ટિપ્સ સિવાય બીજું કોઈ ભગવદ્ ગીતા નથી. માઇનર ટિપ્સમાંથી જ સુશાસન શીખે. અનેક પ્રકારના યોગદાનો આ સમાજે ગુજરાત અને ભારતના વિકાસમાં પણ કર્યા, મહારાષ્ટ્રના વિકાસમાં પણ કર્યા. નરેન્દ્રભાઈએ માતૃભાષા અને પોતાની સંસ્કૃતિ એ બંને પર ખૂબ બળ મૂકવાનું ચાલુ કર્યું છે. અને આજે ધીરે ધીરે આ વિચાર દેશભરમાં આંદોલન બનીને ઉભરી રહ્યો છે. અને એને ચરિતાર્થ કરવા માટે એમને એક ભારત શ્રેષ્ઠ ભારત એક કલ્પના આ બહુ સંસ્કૃતિક વાલા ભારત દેશની પર મૂકી છે. અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો મતલબ ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ રાજ્યમાં રહેતો હોય એ પોતાની માતૃભાષા, પોતાની સંસ્કૃતિ, પોતાની વેશભૂષા અને પોતાના ખાનપાનની સાથે ગૌરવપૂર્વક જીવે અને અનેકતામાં એકતાથી ભારત એક મજબૂત એકતાવાળો દેશ બની રહે. અને એમને એના માટે અનેકવિધ પ્રયોગો કર્યા છે. અને આજ મહારાષ્ટ્ર સમાજની શતાબ્દી એ જ પ્રયોગોમાંનો એક પ્રયોગ છે એ મારું બહુ દ્રઢતાપૂર્વક માનવું છે. મિત્રો, નરેન્દ્રભાઈની નેતૃત્વમાં
ભારત અનેક દિશાઓની અંદર અકલ્પનીય સફળતાઓ પ્રાપ્ત કરી છે. 11મા નંબરની આપણી અર્થવ્યવસ્થા 5મા નંબરની બની ગઈ. મારો બરોબર વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મ 5મા નંબરથી ત્રીજા નંબર પર ચોક્કસ લઈ જશે. મને પૂરો વિશ્વાસ કે નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મમાં ભારત દુનિયામાં ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા, IMF જેવી સંસ્થાઓ પણ ડાર્ક ઝોનમાં એક બ્રાઇટ સ્પોટ ભારતની ઇકોનોમીને ગણાવે. અનેકવિધ સફળતાઓ, ચંદ્રયાન દ્વારા ચંદ્ર પર તિરંગો મોકલવાનો હોય, સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ધારા 370, 370 ને હટાવી દેશને સુરક્ષિત કરવાનો હોય, આતંકવાદ પ્રતિ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની હોય કે G20 ની સફળતાથી કૂટનીતિક ક્ષેત્રમાં ભારતનો તિરંગો ફહેરાવવાનો હોય, દરેક ક્ષેત્રમાં નરેન્દ્રભાઈએ દેશને આગળ વધાર્યો છે. અને હવે એમને દેશની યુવા પેઢી, કિશોરોની માટે, યુવાનો માટે એક લક્ષ્ય રાખ્યું છે. જ્યારે દેશ આઝાદીની શતાબ્દી મનાવતો હોય વખતે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત સર્વપ્રથમ હોય એવા મહાન ભારતની રચનાનું લક્ષ્ય આપણા સૌ ભારતીયો માટે. અને એ વખતે જો મહાન ભારતની રચનાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, વિકસિત ભારતની રચનાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, આત્મનિર્ભર ભારતની રચનાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો એક ભારત શ્રેષ્ઠ ભારતથી બીજો કોઈ મોટો મંત્ર ના હોય. આજે આપ સૌએ મને અહીંયા બોલાયો, મારું સન્માન કર્યું અને વિશેષ કરીને તમને મળવાની તક આપી, એટલા માટે હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. દૂધમાં સાકર ભરી જાય એ રીતે મહારાષ્ટ્ર સમાજ ગુજરાતના અંદર ગુજરાતનો જ થઈ રહ્યો અને ગુજરાતીઓને પણ મહારાષ્ટ્રની સુગંધ માણવાનો મોકો તમે 100 વર્ષો સુધી આપ્યો છે. આવો મીઠો સંબંધ હંમેશા સચવાઈ રહે અને આવનારા દિવસોમાં આ સંગઠન ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે એવી મારી અનંત અનંત શુભકામનાઓ આપી મારી વાતને પૂરી કરું છું. વંદે માતરમ.